ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાટીદાર મતદારો નિર્ણાયક ભૂમિકામાં હોય મહેસાણા તોફાનોમાં એસપીજી નેતા લાલજી પટેલની હાલ પૂરતી ધરપકડ ન કરવા ભાજપે ગોઠવણ પાડી છે। ખાસ કરીને ભાજપ પ્રદેશ પ્રમુખ રૂપાણી માટે આ પ્રથમ ચૂંટણી છે, જેથી જો હાર થાય તો પોતાના માથે ઠીકરું કૂટી શકે તેવી દહેશત હતી। આ કારણોસર જ વિજય રૂપાણીએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્વ ન થાય ત્યાં સુધી લાલજી પટેલની ધરપકડ ન કરવા ઉચ્ચ કક્ષાએ આદેશ આપીને ગોઠવણ પાડી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। મહેસાણામાં ફાટી નીકળેલા તોફાનોમાં પોલીસે લાલજી પટેલ સહિતના પાટીદાર નેતાઓ સામે ખૂનની કોશિશ, જાહેર મિલકતોને નુકસાન ઉપરાંત સરકારી કર્મચારીઓ પર હુમલો કરવા બદલ ભારે ભરખમ કલમો લગાવી પોલીસ ફરિયાદ નોંધી છે। આ ઘટનાને 15 દિવસ થવા આવ્યા, હજુ પોલીસે લાલજી પટેલની ધરપકડ ન કરતા આશ્ચર્ય સર્જાયું છે। એટલું જ નહીં, ખુદ પાસ નેતા રેશમા પટેલે સામે ચાલીને રાણી પોલીસ સ્ટેશનમાં ગયા, છતાંય પોલીસે ધરપકડ કરી નહીં। ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને હસ્તગત કરવી ભાજપ માટે પડકાર સમાન રહી છે। સરકારી કર્મચારી તો ભાજપથી નારાજ છે જ, પણ પાટીદાર મતદારો પણ નાખુશ થઈને મતદાન કરે તો ભાજપ વિરુદ્ધ જનમત આવી શકે છે, એવો ભાજપને ડર હતો, જેથી ઉચ્ચ કક્ષાએથી હાલ પૂરતી ધરપકડ ન થાય તે માટે ખુદ વિજય રૂપાણીએ રસ દાખવ્યો હતો। આમ છતાં એસપીજીએ તો ભાજપ વિરુદ્ધ જ મતદાન કરવા પાટીદાર મતદારોને અપીલ કરી હતી। દરમિયાન પાસ નેતા રેશમા પટેલ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે ભાજપ પાટીદારો સાથે રાજકારણ ખેલી રહ્યું છે। રેશમા ખુદ રાણી પોલીસ મથકમાં ગઈ, છતાંય પોલીસે કાર્યવાહી ન કરતા આ ચર્ચાએ જોર પકડ્યું છે। પરંતુ જો ગાંધીનગરના પરિણામો પાટીદાર પાવરની અસર નહીં દેખાય તો આંદોલનકારી નેતાઓના સરકાર કેવા હાલ કરશે તે અંગે હાલ પૂરતો પ્રશ્નાર્થ છે। મહેસાણામાં તોફાનો દરમિયાન ઘાયલ લાલજી પટેલ હાલ લાયન્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। રવિવારે હાર્દિક પટેલના પિતા ભરત પટેલે હોસ્પિટલમાં જઈને લાલજી પટેલના ખબર અંતર પૂછ્યા હતા। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ કોંગ્રેસના નેતા ધારાસભ્યોએ પણ લાલજી પટેલને હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી, જેથી ભાજપે પાટીદારોને ઉશ્કેરવા માટે કોંગ્રેસીઓ પર પ્રહારો કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, GSTV।